આલ્કોહોલ, ફિનોલ, ઇથર આ બધાના આઈયુપીએસસી અને પ્રચલિત નામકરણો જોયા, બરાબર. ત્યાર પછી આવશે આ બધાના નામકરણો પછી ત્રણેયના ક્રિયાશીલ સમૂહોના બંધારણો ત્રણેય માટે. એના માટે આપણે વાત કરીશું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એની ત્રણેયની ચર્ચા કરવાની છે સાથે કે ત્રણેયના બંધારણો કઈ રીતે હોય છે. જોઈએ. જો પહેલું HHOH સાથે જ ચર્ચા કરતા જઈએ. આની આ બંધ ખૂણો કેટલો હોવો જોઈએ? તો કે એનો આધાર ઓક્સિજનનું સંકરણ કયું છે એના ઉપર હોય. અહીંયા ઓક્સિજનનું સંકરણ sp3 કહેવાય. બે બાજુ સિંગલ બંધ જ છે, ક્યાંય ડબલ બંધ નથી. તો 109 ને 28 મિનિટ હોવું જોઈએ. પણ આ બંધ ખૂણો 108.9 છે. શા માટે એટલો ઓછો છે, ઘટ્યો શા માટે? તો કે આ બંધકારક લોન પેર જે પડી છે એ અપકર્ષણ આપે છે આ બાજુએ, અહીંયા ધક્કો મારે, એચને અંદર દબાઈ દે છે, એટલે બંધ ખૂણો શું થઈ જવાનો? ઘટી જશે. ખેર આ બંધ લંબાઈ કેટલી થશે? કઈ બંધ લંબાઈ કહું છું? OH 96 પાઇકોમીટર. એનું જો કે બહુ મહત્ત્વ નથી રહેતું, પણ આ બંધ લંબાઈનું મહત્ત્વ છે 142 પાઇકોમીટર. આ બંધ લંબાઈ, કારણ કે એની આપણે ચર્ચા કરવી છે, થિયરિકલ ચર્ચામાં એની વાત કરીશું. આ બંધ લંબાઈ અત્યારે આટલી છે. ઓકે, વધઘટ થાય ને અહીંયા ડિસ્કશન માગશે. દાખલા તરીકે આના પછી બીજું બંધારણ આવશે ફિનોલ, OH. આ લોન પેર. અહીંયા પણ આ જે બંધ ખૂણો છે એ 109 ને 28 મિનિટ હોવો જોઈએ. 109 છે. ઘટાડો આવ્યો પણ આના જેટલો નહીં. શું કામ નહીં? આમાં છે ને થોડો ઘટાડો H બાજુથી થોડો વધુ થશે ને આ બાજુથી ઓછો થશે, આમ અંદર ઓછો આવશે. જ્યારે આ તો બેન્ઝીન તો બહુ મોટું છે, એને આ લોન પેર ધક્કો મારી શકતી નથી, એટલે ઘટાડો એક બાજુથી ન જ આવ્યો, બહુ ના આવ્યો. બીજું, આ બંધ લંબાઈ ઘટી 136 પાઇકોમીટર. એવું શું કામ થયું? આ ઓક્સિજન જેના હારે જોડાયેલો છે ને, ઓક્સિજન આ કાર્બન સાથે, આ કાર્બનનું સંકરણ sp2 છે. આ કાર્બન sp2 સંકરણ હોય એટલે બંધ લંબાઈ ઓછી હોય. sp3માં સૌથી ઝાઝી હોય, sp માં સાવ ટૂંકી હોય, એટલે એ રીતે ઘટે. અને બીજું તમે એવું કહી શકો કે આ ઓક્સિજનના જે લોન પેર પડ્યા છે થોડી વાર માટે બેન્ઝીન બાજુ આવે ઇલેક્ટ્રોન. આ બંધ છે ને એના કારણે અંશતઃ દ્વિબંધનું વલણ ધરાવે. અંશતઃ કહેવાય, કારણ કે એ ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવ્યા એટલે આ ફરી રોટેટ થઈને પાછા આવીને પાછા અહીંયા પાસે જતા રહેશે. આવું થયે રાખશે કન્ટિન્યુઅસલી રોટેશન. એના કારણે અંશતઃ દ્વિબંધનું વલણ કહેવાય, થોડો ઘણા અંશે. એટલે બંધ લંબાઈ 142માંથી ઘટીને કેટલી થઈ ગઈ? 136. હવે આ બાબત હજી ત્રીજામાં લાગુ પાડીએ. O ડાયમિથાઇલ ઇથર. આમાં પણ બધી સિચ્યુએશન સેમ છે. નંબર 1, 2. અહીંયા Hને જેટલો ધક્કો મારી શકાતો તો એટલો આને નહીં મારી શકાય, એટલે આ બંધ ખૂણો છે ને એને પ્રોબ્લેમ થશે. ક્યાં થશે? આ બે H વચ્ચે અપાકર્ષણ આવશે. જો તો બંધ ખૂણો, નહીતર તો ઓક્સિજનની સંકરણ sp3 હોવાથી 109 અને 28 મિનિટ હોવો જોઈએ, પણ એ ખૂણો વધીને 111.7 જોવા મળે છે. ઘટવાને બદલે વૈધો. અહીંયા અપાકર્ષણ કારણભૂત છે. એનું મુખ્ય કારણ આ છે, CH3 જેવા મોટા ગ્રુપ વચ્ચે અપાકર્ષણ થયું, એટલે ખૂણો ઘટવાને બદલે વૈધો. હા, બંધ લંબાઈ અહીંયા સેમ છે 141 પાઇકોમીટર. એ કાંઈ ફરક ન કહેવાય 42 ને 41, એટલે બંધ લંબાઈ આમાં સેમ રહેશે. આમાં કોઈ આંશિક દ્વિબંધનું વલણ કે એવું કશું છે નહીં. એ ખાલી ફિનોલમાં લાગુ પડે. તો આ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેયના બંધારણોની ચર્ચા. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર
ત્રણેયના બંધારણોની ચર્ચા. જો આ ચર્ચાઓમાંથી જ્યારે MCQ પૂછાય છે જે નીટમાં, ત્યારે જ બાળકોને અઘરા લાગે છે. સામાન્ય રીતે જ્યારે એમનેમ પૂછતા હોય છે ને, ચેપ્ટર ભણતા હોય, તૈયારી કરતા હોય, ત્યારે આવડતું હોય, પણ એક્ઝામમાં આના MCQમાં તકલીફ હોય. મેઇન જે ફોર્મ્યુલાઓ, સૂત્રો આપેલા છે, સમીકરણો આપ્યા છે, બનાવટ હોય ફિનોલની, એ બધાને આવડતી હોય. પણ હોશિયાર બાળકોએ આ બાબતની પણ રીઝન સાથે સમજવાનું છે કે ભાઈ આ બેમાં બંધ સરખી, આમાં ટૂંકી શું કામ? તો કે અંશત દ્રિબંધ, બસ એ એક શબ્દ યાદ હશે, ઇનફ થઈ ગયો. બીજું, આમાં બંધ ખૂણા 109 અંશ 28 મિનિટથી થોડો ઘટ્યો, આમાંય ઘટ્યો, બરાબર છે, આનું અપાકર્ષણ લાગ્યું, તો આમાં કેમ વધ્યો? તો કે આ અપાકર્ષણ કરતાં આ HH વચ્ચે અપાકર્ષણ વધી ગયું, ખૂણો વધી ગયો. દેટ્સ ઓલ. આને સ્ટીયરિક હિન્ડ્રન્સ કહેવાય ઇંગ્લિશમાં, અવકાશીય અવરોધ. એનું ઇંગ્લિશ છે સ્ટીયરિક હિન્ડ્રન્સ. બસ એ નહીં. તો બે શબ્દો અને બે બાબતો, વાત પૂરી. આટલું ક્લેરિફિકેશન હોય તો બીજી કોઈ જરૂર પડતી નથી. ઓકે, આગળ વાતો કરીશું હવે. પ્રક્રિયાઓ માટે અમુક બાબતો કહી દઉં. જો પ્રક્રિયા કોઈ પણ દર્શાવતા હોય ત્યારે પ્રક્રિયક A એમાંથી B બને છે, આમ લખ્યું હોય X અને Y, આનો મતલબ થાય છે X સાથે પૂરેપૂરી પ્રક્રિયા થઈ જાય પછી Y ઉમેરવાનો છે. 1 2 3 4 લખ્યું હોય ને એનો મતલબ એકની પૂરું કામ થઈ જાય પછી બીજું. આમ લખ્યું હોત નહીં, Y અથવા XY, આ બેનો મિનિંગ બીજો કાંઈ અહીંયા અલગ નથી. X ને Y બંને ઉમેરશો ને એટલે પ્રક્રિયા સ્ટાર્ટ થશે. બરાબર છે. બીજું, Cની પ્રક્રિયા A સાથે થઈ રહી હોય, આના ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આવા વક્ર તીરથી હંમેશા દર્શાવવાનો. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ હંમેશા વક્ર તીર, અહીંયા સીધો એરો ક્યારેય કરવાનો નથી. તો ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વક્ર તીરથી 1 2 3 4 નો મતલબ સ્ટેપ્સ છે. એક પૂરું થઈ જાય કમ્પ્લીટ પછી બીજું સ્ટાર્ટ કરવાનું છે. એવું ન બને કે અહીંયા બંને સાથે ઉમેરી દેવામાં આવે તો રિએક્શન નહીં થાય. બરાબર છે. આ રિએક્શન માટેની બાબત છે. ત્રીજું હજુ ક્રિયાવિધિ આવશે. ક્રિયાવિધિ એટલે શું છે કે આજે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થયું તો એ કઈ રીતે થયું હશે એનું જે ઇમેજિનેશન છે ને એ ક્રિયાવિધિ છે. પ્રક્રિયા થઈ ગઈ પણ એ એક્ઝેક્ટલી કઈ રીતે થઈ ને એ સમજવું એને ક્રિયાવિધિ કહેવાય. એ સમજવા માટે પ્રક્રિયા એક્ઝેક્ટલી કઈ રીતે થઈ છે એ સમજવા માટે કંઈક તર્ક લગાવવા પડે, કંઈક પ્રાયોગિક માહિતીનો સપોર્ટ લેવો પડે. પણ એ કોઈ પણ રીતે તમે જ્યારે ડિસિઝન ઉપર આવી શકો કે ભાઈ આ પ્રક્રિયા આ જ રીતે થઈ છે તો એને ક્રિયાવિધિ કહેવાય. અને ક્રિયાવિધિના દરેક સ્ટેપ્સ નોર્મલી પ્રતિવર્તી ગણાય છે, એટલે ડબલ હેડેડ એરોથી દર્શાવો તો વધુ સારું. સ્ટેપ 1 એમાંથી B બને છે, A પ્લસ C થઈને B બને છે, જે બનતું હોય તે. પણ ડબલ હેડેડ એરોથી દર્શાવશો આ રીતે તો એ વધુ સચોટ ગણાશે. પછી બુકમાં પણ ઘણી જગ્યાએ ડબલ હેડેડ એરો નથી આપ્યા, ચાલે, પણ દર્શાવવું જોઈતું હતું. આ પહેલાં જેવું છે કે આપણે જે બાજુ વળવું હોય ને તો એ બાજુએ હાથ જરા બાઇક લઈને જતા હોય તો હાથ લાંબો કરવો જોઈએ અથવા ઇન્ડિકેટર ચાલુ કરવું જોઈએ એ બાજુ. પણ આપણે છેક અંદરના રસ્તે હોય, આપણને ખબર છે કોઈ આગળ પાછળ આવે એવું નથી, ત્યારે આપણે એમને નીકળી જાય, ચાલે ખરું. પણ જો તમે ફોર્મ્યુલા મુજબ નીકળશો તો વધુ સારું. રસ્તામાં ડાબી બાજુ ચાલવું જોઈએ, સામેથી કોઈ ના આવતું હોય ને જમણા બાજુ જતા રહ્યો છે તો એમાં કંઈ બીજું થઈ ના જાય. પણ તમે જો લેફ્ટ ચાલ્યા હોત તો એ કાયદેસર ગણાત. એના જેવું છે. ક્યારેક કંઈ મિસ્ટેક થવાનો ચાન્સ હોય તો તમે મિસ્ટેક્સમાં આવી જાઓ છો, તમે ડાબી બાજુ નથી ચાલતા તો. બરાબર. હવે આવશે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કોહોલ સંયોજનો બનાવવા છે પહેલાં આલ્કીનમાંથી બનાવી. આલ્કીન
પ્રોસેસ સમજી લઈ જરા. આ આલ્કીન છે. જો તમે આ આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન કરો તો આવું બનશે CH3 CH2 CHOH CH3. આને માર્કોનિકોફના નિયમ મુજબની નિપજ કહેવાય કે પાણીમાંથી OH માઇનસ ઋણભાર ધરાવતો ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હારે જોડાણો. આને માર્કોનિકોફનો નિયમ કહેવાય. આપણે 11મા ધોરણમાં આવી ગયો છે. તો આ માર્કોનિકોફના નિયમ મુજબ નિપજ મળે. બીજી પદ્ધતિ છે આના માટે હાઇડ્રોબોરેશન. જો એવું કરવામાં આવશે તો આવી નિપજ મળશે. તો એસિડ ઉદ્દીપકીય જળ વિભાજનમાં માર્કોનિકોફના નિયમ મુજબ નિપજ મળી. અહીંયા પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ. એટલે આનું મહત્વ પણ સારું એવું છે, કારણ કે મોટાભાગની નિપજો આ જ રીતે મળતી હોય છે. બહુ ઓછી પદ્ધતિઓ એવી હોય કે જેમાં પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ નિપજ મળે. હવે હું તમને આ બે પદ્ધતિ ક્રિયાવિધિ સાથે સમજાવું. બે પદ્ધતિ પહેલાં એ સમજી લીધું કે બે પદ્ધતિમાં ફરક ક્યાં આવે, નિપજમાં ફરક આવશે. પહેલી પદ્ધતિ નિપજ માર્કોનિકોફના નિયમ મુજબ આપે, એટલે આ બાજુના કાર્બન હારે OH જોડાય. બીજી પદ્ધતિમાં છેડાના જ્યાં વધુ હાઇડ્રોજન છે એવા કાર્બન હારે OH જોડાય. જ્યાં ડબલ બંધ વચ્ચે જ છે રાઈટ, ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી, બેમાં નિપજ સરખી જ મળે. પણ જ્યારે ડબલ બંધની બે બાજુનો ભાગ સરખો ના હોય, અસમિતીય આલ્કીન હોય, ત્યારે આ નિપજ માર્કોનિકોફના નિયમ મુજબ અને આ પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ મળે. બરાબર છે? એ મહત્ત્વનું છે, કારણ કે આ પ્રોડક્ટ પણ એટલી જ મહત્ત્વની છે. જોઈએ હવે આ બે પદ્ધતિ જોવી છે. બે પદ્ધતિનો હેતુ શું બનાવવાનો છે? આલ્કોહોલ. આ પણ આલ્કોહોલ છે, આ પણ આલ્કોહોલ છે. તો બે પદ્ધતિથી આલ્કોહોલ જ બનાવીશું. તો પહેલી પદ્ધતિ લઈએ. પહેલી પદ્ધતિ કઈ કહું છું? એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન દ્વારા. એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન રેખાંકૃતિ દ્વારા દર્શાવી હોય તો તમે આવું દર્શાવી શકો. આ જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા. એસિડ ઉદ્દીપક, એકને H મળે ને એકને OH મળે. આ સિમ્પલ રેખાંકૃતિ થઈ પ્રક્રિયાની. જરા ઉદાહરણ પકડીએ. CH3 CH2 HOH એટલે પાણી. OH અહીંયા વચ્ચેના કાર્બન સાથે જોડાશે, એ મુખ્ય બાબત છે. તો અહીંયા શું મળશે? 2 હાઇડ્રોક્સી પ્રોપેન અથવા પ્રોપેન 2 ઓલ. બરાબર છે? પ્રક્રિયા પ્રતિવર્તી દર્શાવો તો ભલે, ન દર્શાવો તો ભલે, જરૂર નથી. પણ ક્રિયાવિધિ જ્યારે દર્શાવશું તો પ્રક્રિયા હંમેશા પ્રતિવર્તી ક્રમમાં દર્શાવીશું, ક્રિયાવિધિમાં દર્શાવી હોય તો. ચલો આની ક્રિયાવિધિ જોઈએ. આ પ્રક્રિયા એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે? ક્રિયાવિધિ. ક્રિયાવિધિમાં સ્ટેપ 1. પહેલું સ્ટેપ શું થશે જોઈએ. આ પાણી છે ને એનું ઇલેક્ટ્રોન આપશે અને H ને ખેંચી લેશે. તો આમાંથી બનશે શું? HOH. ઓક્સિજન ઉપર ધન ભાર આવશે, ઓક્સોનિયમ આયન કહેવાય. ખેર આ બનશે. પણ આ કોઈ આખું સ્ટેપ નથી. આ કોઈ આખું સ્ટેપ ન ગણાય. હવે સ્ટેપ ચાલુ થાય છે. આ તો ઇગ્નિશન છે.
રેસ ચાલુ કરવી હોય તો પહેલાં જે ચાવી ચાલુ કરીને બાઇક ચાલુ રાખે ને ત્યાં સુધીનું પ્રોસેસ છે. એ રેસમાં ટાઈમમાં ન ગણાય. એ ચાલુ રાખીને ઊભા હોય લાઈન ઉપર, જ્યારે લીવર દઈને સ્ટાર્ટ કરશે બાઇક, રોટેટ કરવાનું શરૂ કરશે વ્હીલ, ત્યારે જ એ ગણાશે. અહીંયા એવું જ છે. એટલે આ સ્ટાર્ટિંગમાં નહીં ગણાય, આ ઇગ્નિશન સ્ટાર્ટ કર્યું છે. હવે સાચી પ્રોસેસ અહીંયા ચાલુ કરીએ છીએ. તો એ પ્રોસેસ શું છે? આલ્કિનનું પ્રોટોનેશન. આ પ્રોટોન છે ને એ આલ્કિન ઉપર એટેક કરશે. કેવી રીતે કરશે? જો C ડબલ બોન્ડ C પ્લસ HOH આ એનો ઇલેક્ટ્રોન આપીને H ને પોતાના તરફ ખેંચશે. આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. જો આ મેરો કર્યા હોય ને બધા તો ખબર પડશે ક્યાં ઇલેક્ટ્રોન ક્યાં ગયા. આ બંધના ઇલેક્ટ્રોન આવીને H આ બાજુ જોડાશે અને આ ઇલેક્ટ્રોન હોય એ લઈ લીધા. હવે આમાંથી શું બને છે? ડબલ હેડેડ એરો કરો તો વધુ સારું. જો બંધના ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા, H અહીંયા જોડાઈ ગયો આ કાર્બન સાથે. આ કાર્બનના તો ગયા હતા, એ કોક લઈ ગયો, આમ આવી ગયા ને બંધમાં, એટલે પ્લસ ભાર. બીજું શું મળશે? પાણી. તો આ પહેલું સ્ટેપ પૂરું થયું કહેવાય. આલ્કિનનું પ્રોટોનેશન થયું, પ્રોટોન ઉમેરાણું. જો H પ્લસ એટલે પ્રોટોન અંદર ઉમેરાણો આલ્કિનની અંદર. આ પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ, એ પાણી છે ને એ એટેક કરશે. પાણીનો કેન્દ્રાનુરાગી હુમલો થાય. કેન્દ્રાનુરાગી, કેન્દ્ર તરફ અનુરાગ હોય એવું કોને કહેવાય? કેન્દ્ર તરફ આકર્ષણ કોને હોય? ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોન પાણીના વપરાશે એવો એટેક કરશે તો એને કેન્દ્રાનુરાગી હુમલો કહેવાય. એટલે સ્ટેપ 2, પાણીનો કેન્દ્રાનુરાગી એટેક. કોના ઉપર? પ્રોટોનેટેડ આલ્કિન ઉપર, આના ઉપર. આમ સરળ છે, સમજવું પણ લખવું પણ લખવાની પ્રેક્ટિસ તમને વધારે પડતી કરવી જોઈશે. આ જેટલી સહેલાઈથી હું લખું છું ને એટલું નહીંતર નહીં થાય, ભૂલાઈ જ જશે કંઈકનું કંઈક. હવે આ એના ઇલેક્ટ્રોન આપીને અહીંયા જોડાય છે. ઇલેક્ટ્રોન આને મળે એટલે ધનભાર જતો રહીએ ને O ઉપર ધનભાર આવશે. જોડીએ. HCOHH ધનભાર ને ઇલેક્ટ્રોનની એક જોડી. બરાબર, એક જોડી તો દઈ દીધી જો બંધ બનવામાં. હવે સ્ટેપ 3, ડીપ્રોટોનેશન. આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે આને ઓક્સોનિયમ આયન કહેવાય અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ. આલ્કોહોલ વત્તા પ્રોટોન, પ્રોટોન નીકળી જાય તો આલ્કોહોલ વધે. તો છેલ્લું સ્ટેપ ડીપ્રોટોનેશન. આ પ્રોટોન છે, આ પ્રોટોન આલ્કોહોલ પ્લસ પ્રોટોન. હવે આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પડાવી લઈએ આ ઇલેક્ટ્રોન, તો શું થઈ જાય? H છૂટો પડી જાય. તમે એને છૂટો H દર્શાવી શકો, પણ આપણે શરૂઆત કરી હતી ત્યાં H3O પ્લસથી કરી હતી. એટલે અહીંયા પાણી દર્શાવો તો વધુ સારું, કારણ કે H પ્લસ એકલો અસ્તિત્વ ધરાવતો નથી, એ પાણી હારે હંમેશા જોડાઈ જાય છે. તો આ ઇલેક્ટ્રોન એને આપે ને ઓલા ઓક્સિજનને લઈ લીધા, તો આ H ક્યાં આવી જાય? હવે અહીંયા, અને આટલું તૂટી જાય. તો આપણને ફાઇનલ પ્રોડક્ટ શું મળવાની છે? HCOH વત્તા H3O પ્લસ. જો આ પાછો મળી ગયો. આ ઉદ્દીપક હતો આપણો, અહીંયાથી લીધો તો જો ચાલુ કર્યું ત્યારે આલ્કિન વત્તા H3O પ્લસ હતો, એ પાછો મળી ગયો. આલ્કિન અને પાણીની પ્રક્રિયા થઈને આલ્કોહોલ બની ગયું. બરાબર. તો આ આલ્કોહોલ બનાવવાની એક સરળતમ પદ્ધતિ સરળ જ છે, ખાલી ક્રિયાવિધિ લખી એટલે થોડું વધુ લાગે લખાણ. બાકી તમે આની થોડી પ્રેક્ટિસ લખવાની ખાસ કરજો. મેં અનેક વાર આગળ પણ તમને કીધું છે, હજી કહું છું કે તમે એવું ક્યારેય ન સમજતા કે બસ આપણને અડધી કલાકનું જ કામ મળે છે, 1 કલાકનો જ લેક્ચર છે. એવું નથી. લેક્ચર 1 કલાકનો છે પણ એની પાછળનું વર્ક ઘણું બધું છે.
મારા લેક્ચરો તમે તમારે જુઓ અત્યાર સુધીના નંબર ઓફ લેક્ચર બહુ ઓછા થાય અને વર્ક ઘણું નીકળે એ જ રીતે મેં કરેલું છે. જો નંબર ઓફ લેક્ચર્સ ઘણા ઓછા હશે પણ ચેપ્ટર પૂરા થઈ ગયા હશે, 4 ચેપ્ટર પતી ગયા. બીજું, ઘણા લોકો સ્ટુડન્ટ્સ અસમંજસમાં છે કે સાહેબ જીનીટનું શું છે, અમુક ફોન કરે છે. સાચી વાત છે, કેમિસ્ટ્રીની અંદર જીનીટનું કામ બને એટલું પાછળ રાખીશું, એટલા માટે કે જો ત્યાં સુધીમાં સ્કૂલો, હવે તો આ બધું ઓગસ્ટ ને જુલાઈ સપ્ટેમ્બરમાં ઘણા રાજ્યો ચાલુ કરી રહ્યા છે, ચાલુ થાય તો મને જીનીટ કરાવવાની વધુ મજા આવશે. પછી તો નહીંતર આની આ પદ્ધતિ મુજબ આપણે કરવું પડશે, પણ તો પછી મારે શું કરવું પડશે, જે તે મટીરિયલની પ્રિન્ટ કાઢીને તમારા સુધી પહોંચાડવી પડશે, પછી મટીરિયલમાંથી હું સોલ્વ કરાવી શકીશ. ફિઝિક્સમાં એમાં શું હોય કે આ સમ છે, દાખલાઓ છે, તો અહીંયા રકમ લખી દીધી પહેલેથી, કાં લખીને રાખી અમે, પછી વિડીયો સ્ટાર્ટ કરી તમને કહી દઉં, સ્ક્રીનશોટ લઈને જોઈ લો, પછી જ ગણાવી દે. મેથ્સમાં આ તે, પણ કેમિસ્ટ્રીમાં તો આપણે શોર્ટ ક્વેશ્ચન હોય, MCQ મારે 200-300 હોય તો એટલા બધા તો અહીંયા એક ચેપ્ટરના કેટલા લખીને ચાલે, એટલે એ શક્ય નથી. એટલે એના કરતાં તો શું થાય કે મારે તમને પ્રિન્ટ કાં અત્યારે પહેલાં PDF મોકલી દેવી પડે, દરેક ચેપ્ટરની, દરેક સ્ટુડન્ટની PDFના પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો, પછી એમાંથી હું પ્રશ્ન સોલ્વ કરાવતો જાઉં, એવું થાય. પણ કંઈ વાંધો નહીં, એવું બી કરીશું જરૂર પડે. પહેલાં પાર્ટ 2 ઓર્ગેનિક લીધું છે તો ઓર્ગેનિકના બધા ચેપ્ટર પતવા દો, પછી વિચારીએ. અને ચોક્કસ એવું જણાઈ જાય કે ના સ્કૂલ આ તારીખથી સ્ટાર્ટ થાય જ છે, તો પછી MCQની કોઈ ઉતાવળ નથી. અધરવાઇઝ હું તમને નીટ ચાલુ કરાવી દઈશ. તમને એવું ન લાગે કે હું નીટ નથી કરાવી રહ્યો, પણ આ પ્રોબ્લેમ છે. છતાંય આ પાર્ટ 2 પતે પછી જરા વિચારીએ, બરાબર? ત્યાર પછી હાઇડ્રોબોરેશન દ્વારા, હાઇડ્રોબોરેશનથી કઈ રીતે આલ્કોહોલ બનાવી શકાય. હાઇડ્રોબોરેશન BH3, એના માટે આલ્કિનની પ્રક્રિયા પહેલાં BH3 સાથે કરવાની છે. જો આપણે આલ્કિન જ લઈએ, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, ચલો પ્રોપિન, આની પ્રક્રિયા BH3 સાથે કરો. હું આમ લખી દઉં BH2 અને H. આ H છે ને એ વચ્ચેના કાર્બન સાથે જોડાય અને BH2 અહીં જોડાય, તો આપણને મળશે શું? CH3 CH2 CH2 BH2. પ્રોપાઇલ બોરોહાઇડ્રાઇડ. હજી આની પ્રક્રિયા બીજા પ્રોપિનના અણુ સાથે કરી દો. અગેન આનો એક H છે ને એ આ વચ્ચેના કાર્બનને મળશે અને BH થી અણુ છેડા ઉપર જોડાશે, તો CH3 CH2 CH2 BH ડાઈપ્રોપાઇલ બોરોહાઇડ્રાઇડ. ડાઈપ્રોપાઇલ બોરોહાઇડ્રાઇડ. હજુ આનું થર્ડ CH3 CH ડબલ બોન્ડ CH2, પ્રોપિન સાથે. પાછો આ H છે એ વચ્ચેના કાર્બન સાથે ને B થી છેડાના કાર્બન સાથે, એટલે આપણને આવું મળશે CH3 2 ટ્રાઇપ્રોપાઇલ બોરેન. ટ્રાઇપ્રોપાઇલ બોરેન. હવે આનું NaOH ની હાજરીમાં H2O2 સાથે રિડક્શન કરીએ, પ્રક્રિયા કરીએ, જળ વિભાજન થશે. આમ તો કોની સાથે? H2O2 3 અને NaOH, એટલે કે OH માઇનસ લખો તો ચાલે. NaOH ના બદલે આપણે શું લખીએ છીએ? OH માઇનસ ચાલશે.
તો આ પ્રક્રિયા 3 અણુ સાથે થશે, તો આ ત્રણેય બાજુએ તૂટી જશે H2O2 માંથી. કેટલા OH બને જુઓ તો, 3 દૂને 6 હાઇડ્રોજન ને 6 ઓક્સિજન, 6 OH બન્યા. આ એક બંધ તૂટે ને તો બેયને OH મળે, આ તૂટે ને અહીંથી તો બેયને OH મળે, અહીંયા પણ. તો આપણને નિપજ કેટલી મળશે જો, 3 અણુ CH3 CH2 CH2OH અને એક અણુ OH OH અને OH H3BO3 બોરિક એસિડ. એક એ મળ્યો અને બીજું શું મળ્યું, 3 અણુ પ્રોપેનોલ. આ નિપજ પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબની થઈ જો. આ હાઇડ્રોબોરેશનની પ્રક્રિયાનો અભ્યાસ બ્રાઉન અને જી વિટિંગ નામના વૈજ્ઞાનિકોએ કર્યો હતો, જેના માટે 1979માં આ બંનેને હાઇડ્રોબોરેશનને લગતી પ્રક્રિયાઓના વિકાસ માટે નોબેલ પ્રાઇઝ મળેલો. આ નોબેલ પ્રાઇઝ વિનર્સ યાદ રાખવા જોઈએ. એક વખત IASના ઇન્ટરવ્યૂમાં પણ પૂછાયેલું કે ભાઈ તમે સાયન્સમાંથી આવો છો, સાયન્સને બિલોંગ્સ કરો છો, તો સાયન્સમાં નોબેલ પ્રાઇઝ વિનર્સના નામો બહુ આવે છે, ઘણા બધા સાયન્ટિસ્ટો મેળવી ગયા છે. બીજા કોઈ પણ સબ્જેક્ટ કરતાં સાયન્સમાં નોબેલ પ્રાઇઝની સંખ્યા વધુ છે. નોબેલ પ્રાઇઝ ખાલી સાયન્સમાં અપાય છે એવું કશું નથી, પણ આમાં ઘણા વૈજ્ઞાનિકો મેળવી ગયા છે. બસ, તો એમાંથી કોઈ પણ 5ના નામ અને એનું કામ વર્ણવો. એ કયા દેશના વૈજ્ઞાનિક હતા, શું કામ કર્યું હતું, કઈ યુનિવર્સિટીમાંથી કર્યું હતું અને એને ક્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. લગભગને પ્રોબ્લેમ થતો હતો, કારણ કે ઘણાને યાદ હતું કે આ વૈજ્ઞાનિકોને આના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું, તો એ કયા દેશના હતા એમાં ગોટાળા થતા હતા. ટૂંકમાં એ લોકોએ તમામ વસ્તુ માંગી હતી, એવું નથી કે સાવ ઇઝી હતું, પણ છતાંય બાળકો પ્રયત્ન કર્યો હોત તો એટલું તો યાદ રાખી શક્યા જ હોત. ચાલો, ત્યાર પછી વાત કરીશું હવે આલ્કોહોલ બનાવવાની નેક્સ્ટ પદ્ધતિ કાર્બોનિલ સંયોજનોમાંથી. કાર્બોનિલ પણ એક સારો રસ્તો છે આલ્કોહોલ બનાવવાનો. આલ્કોહોલ બનાવવાનો એક બેસ્ટ રસ્તો છે કાર્બોનિલ સંયોજનો. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ બધાય કાર્બોનિલ સંયોજન કહેવાય. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. સૌથી પહેલાં જોઈએ આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનાવીએ. બહુ સરળ પદ્ધતિઓ છે. આલ્ડીહાઇડ ને કીટોનનું રિડક્શન કરી નાખો એટલે આલ્કોહોલ રેડી. જેમ કે RCHO આલ્ડીહાઇડ, આનું રિડક્શન LiAlH4 વડે કરવાનું અને પાણી. જો એક પ્રક્રિયક પૂરો થઈ જાય પછી બીજો ઉમેરવાનું છે, સીધો નહીં. આ રિડક્શન અનેક રીતે થાય છે. આ રીત સૌથી મોંઘી છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ મોંઘો પદાર્થ છે, સામાન્ય રીતે ઓછો વપરાય છે. તો એની અવેજીમાં આ રિડક્શન કોના કોના વડે થઈ શકે, તો કે નિકલ પીટી ને પીડી, નિકલ, પેલેડિયમ ને પ્લેટિનમ, ધાતુનો પાવડર અને હાઇડ્રોજન ગેસ. પછી ઇથેનોલ અને સોડિયમ ધાતુનું મિશ્રણ, ઇથેનોલ અને સોડિયમ ધાતુનું મિશ્રણ. ત્યાર પછી NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ બધા પ્રક્રિયકો ચાલે છે. પણ જ્યારે એકેય યાદ ન આવે તો આ લખી નાખવાનું, કારણ કે આ જ્યારે રિડક્શન કાર્બનિક અણુનું રિડક્શન કરવું હશે તો આનાથી બહુ સહેલાઈથી થતું તો હશે જ. ઓકે, રિડક્શન થાય તો આપણને ખબર છે હાઇડ્રોજન ઉમેરાય, આ પાઇબંધ તૂટી જાય, બંનેને એક એક હાઇડ્રોજન મળે, તો અહીંયા શું બનશે, RCH2OH, આલ્કોહોલ બની ગયો છું. આલ્ડીહાઇડ હોય છે તો પ્રાથમિક આલ્કોહોલ આપશે. માની લો કે કીટોન હોત તો સેમ રિડક્શન કરો, નિકલ પીટી પીડી. અહીંયા એક એ પણ ધ્યાન રાખજો, જ્યારે તમે નિકલ ધાતુ વાપરશો તો તાપમાન અને દબાણ આપવું પડશે, પણ એના બદલે પીટી અથવા પીડી જેવી સક્રિય, વધુ સક્રિય ધાતુઓ વાપરી તો
તાપમાન દબાણની કોઈ જરૂર નથી. રૂમ તાપમાને માત્ર હાઇડ્રોજન વાયુ પસાર કરાવીને પ્રક્રિયા થઈ શકશે. આ બંધ તૂટી જાય, બંનેને એક એક હાઇડ્રોજન મળી જાય તો પરિસ્થિતિ જુઓ, RCH OH R ડેશ. આ દ્વિતીયક આલ્કોહોલ. બસ તૃતીયક આલ્કોહોલ આ પદ્ધતિથી મળતો નથી. કાર્બોનિલ કાર્બનમાં આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી આલ્કોહોલ મેળવી શકાય છે. રિડક્શન માટે પ્રક્રિયકો મેં તમને કેટલાક કીધા. હજુ એ સિવાય નહીં વાપરી શકાય. ધાતુ અને એસિડ, ટીન ધાતુ હોય SN અને HClનું મિશ્રણ ઉમેરો તોય રિડક્શન થશે. સોડિયમ ધાતુ અને ઇથેનોલનું મિશ્રણ પણ રિડક્શન આપશે. PTPD અને નિકલની સાથે હાઇડ્રોજન વાયુ NaBH4 ને LiAlH4 આટલા પ્રક્રિયકો છે કે જેની મદદ વડે આપણે રિડક્શન કરાવી શકીએ છીએ. તો અહીંયા આલ્કોહોલ મળશે આટલી રીતે. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ વાપરીને પણ એની પ્રક્રિયાઓથી આપણે હવે અત્યારે બાકી રાખીશું. બાકીની પ્રક્રિયાઓ નેક્સ્ટ ટાઈમ લઈશું. થેન્ક યુ. જય હિન્દ.